દેશભરમાં ઠંડીનો માહોલ ચાલી રહ્યો છે। જો કે ગુજરાતમાં આ વખતે જોઈએ તેવી ઠંડી નથી પડી। આ બધાની વચ્ચે માવઠાના આસાર જોવા મળ્યા અને 31 ડિસેમ્બરના રોજ એટલે કે વર્ષ 2025ના છેલ્લા દિવસે વરસાદ જોવા મળ્યો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં, જેમ કે પોરબંદર છે, દ્વારકા છે, રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે। આ બધાની વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે, તેમણે આગાહી કરી છે આગામી સમયમાં કઈ પ્રકારે ઠંડી રહેશે, આગામી સમયમાં કઈ પ્રકારે વરસાદી મોસમ જોવા મળી શકે છે કે કેમ। સાથે સાથે હવે જ્યારે ઉત્તરાયણ આવી રહી છે ત્યારે આ વખતની ઉત્તરાયણમાં મકર સંક્રાંતિમાં કઈ પ્રકારે પવન જોવા મળશે કે કેમ તેને લઈને તેમણે આગાહી કરી છે। શું કહ્યું છે અંબાલાલ પટેલે, સાંભળો। જોવા જઈએ તો લગભગ દર્શક મિત્રોને નવા વર્ષની શુભેચ્છા। હવે હવામાન અંગે જોઈએ તો લગભગ આજની તારીખમાં હવામાન ત્યાં ઉત્તર ગુજરાત, કેટલાક ગુજરાતના અન્ય ભાગોમાં કંઈક હજી હવામાનમાં બદલાવ છે અને કોઈ ભાગમાં હળવા છાંટા કે માવઠું થઈ શકવાની શક્યતા રહે છે। 2 તારીખથી 25 દિવસો વધી જતાં વાતાવરણ ખુલ્લું થતું જશે અને 2 થી 4 તારીખમાં ઠંડા પવનો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી આવતા જશે અને ઠંડી લાગશે। તારીખ 11મી જાન્યુઆરીએ પણ ઠંડા પવનો હાડ ધ્રુજાવે। 18 થી 21માં પણ 25 દિવસો આસપાસ આવવાની શક્યતા રહેતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થતાં તેની અસરના કારણે તારીખ 18 થી 24માં કે તેના પછી ઠંડા પવનો હાડ ધ્રુજાવે। 24મી જાન્યુઆરીએ પણ ઠંડા પવનો હાડ ધ્રુજાવે। એટલે જાન્યુઆરી માસમાં હવામાનમાં વારંવાર પડતા આવે। જ્યારે વાદળવાયુ કે આવે ત્યારે વિષમ હવામાનની વિપરીત અસર રવિ પાકો પર થતી હોય છે, જેમાં ખાસ કરીને જીરું અને શાકભાજીના પાકો પર તેની અસર વિશેષ થતી હોય છે। ત્યારે કૃષિભાઈઓએ લગભગ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। ઉત્તરાયણના પર્વ નિમિત્તે લગભગ સવારના ભાગમાં 6 કિલોમીટર કે તેની આસપાસનો પવન રહેશે। જેમ જેમ દિવસ ચડતો જાય તેમ તેમ પવનની ગતિ વધતી રહેશે। લગભગ પવનની ગતિ 10 કિલોમીટર કે ઉપરની થશે। આંચકાની પવનની ગતિ 15-20 કિલોમીટર કે આસપાસ તેની થઈ શકે। જ્યારે પછી પવનની ગતિ વધે ત્યારે પતંગ વેચવામાં કંઈ ઘટઘટ આવી શકે। બપોર બાદ પવનની દિશા થઈ શકે, બદલાઈ શકે અને પવનની ગતિમાં બપોર બાદ પણ વધઘટ થવાની શક્યતા રહેતા એકંદરે જોવા જઈએ તો ઉત્તરાયણના પર્વ નિમિત્તે પતંગ વેચ્યા માટે સારું રહી શકે। જોકે પવનની ગતિ વધઘટ અને આંચકાના પવનમાં ક્યારેક હરકત આવી શકે અને વાસી ઉત્તરાયણના દિવસે પણ પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે અને ક્યારેક પવનની ગતિ હળવી થતાં પતંગ વેચ્યાઓ માટે વાસી ઉત્તરાયણ પણ સારી રહેશે। જી।